નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અભિમન્યુ અનંત લિખિત વાર્તા ઝેરનું મારણ ઝેર. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગઢિયા મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા ઝેરનું મારણ ઝેર. જ્યારે પપ્પાએ કહ્યું કે કાલથી સોફિયા ઘરના કામકાજની જવાબદારી સંભાળી લેશે, ત્યારે મને જરાય આશ્ચર્ય ન થયો. 3 દિવસથી મમ્મી હોસ્પિટલમાં હતી. આમ તો ઘરમાં અન્ય નોકર ચાકર છે, છતાં મને ખાતરી હતી કે સંજોગોના લીધે ઊભી થયેલી મુશ્કેલીના ઉકેલ માટે પપ્પા સોફિયાને બોલાવવાની તક ઝડપી જ લેશે. પપ્પા અને સોફિયાના સંબંધો વિશે ફેલાયેલી વાતો મમ્મી સુધી પહોંચી હતી. પુરાવાના અભાવે મમ્મી કંઈ કહી કે કરી શકતી નહોતી. છતાં એક દિવસ હિંમત કરીને કહ્યું, તમારે સોફિયા સાથેના સંબંધનો અંત લાવવો પડશે. જો સોફિયા સાથેનો સંબંધ ચાલુ રહેશે તો હું એક ક્ષણ પણ આ ઘરમાં રહેવા તૈયાર નથી. પપ્પા સમાજ સુરક્ષા કેન્દ્રના પ્રધાન હોવાના લીધે એમની પ્રતિષ્ઠા જોખમાય એવું કંઈ કરવા માંગતા નહોતા. પરિણામે મમ્મીના આક્ષેપ પાયા વિહોણા છે એવું માનવા છતાં એમણે સોફિયા સાથેના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દેવાની તૈયારી દર્શાવી. એક દિવસે મમ્મીને આંચકી આવવાની શરૂઆત થઈ. ત્યારે હોસ્પિટલમાં સારી સારવાર થશે એમ કહીને મમ્મીને એમણે હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો. મમ્મીને હોસ્પિટલમાં દાખલ થવાની જરાય મરજી નહોતી. તેમ છતાં ડોક્ટરની સલાહ છે એમ કહીને પપ્પાએ એમનું ધાર્યું જ કર્યું. રાણીની ગેરહાજરીમાં નોકરાણીને રાણી બનાવવાનો વિચાર માંડી વાળજો. મમ્મીએ હોસ્પિટલ જતા પહેલા પપ્પાને કહ્યું હતું. આજે જ્યારે સોફિયા ઘર સંભાળવા આવશે એવું પપ્પા બોલ્યા ત્યારે મમ્મીના એ શબ્દો યાદ આવ્યા. 20 વર્ષની ઉંમરે કોઈ પણ વ્યક્તિ ઘર સંભાળી શકે એમ હોય તો બહારની વ્યક્તિની શી જરૂર છે એમ કહીને મેં પપ્પાને વારવા પ્રયાસ પણ કર્યો. પરિષદમાં જવા તૈયાર થતા પપ્પાએ ધારદાર નજરે એથી વધુ ધારદાર સવાલ કર્યો. એમ? તમે તો 8 વાગે ઉઠો છો. મારે સવારે 7:30 કામ પર જવા નીકળવાનું હોય છે, એ જાણો તો છો ને? હું વકીલ બનું એવી પપ્પાની ઈચ્છા હતી. એ સમયે પપ્પા પરિષદમાં જવા નીકળ્યા ત્યાં સુધી હું એક પણ દલીલ તો દૂર, એક શબ્દ બોલી શક્યો નહીં. પપ્પાના ગયા પછી સોફિયા આવે ત્યારે એની સાથે કેવી રીતે પનારો પાડવો પડશે એના વિચારોને લઈને મનમાં 100 વિચારોનું ઘમાસાણ શરૂ થયું. સોફિયા વિશે અનેક વાયકા હતી. મમ્મી એના વિશે અલગ વિચારતી, જ્યારે લોકોના મતે એ લાજવાબ યુવતી હતી. સોફિયાની હાજરી અવગણી શકાય એમ નહોતી તો સહન થાય એમ પણ નહોતી. મનમાં એક વાત નિશ્ચિત હતી કે મમ્મીના આ ઘર પરના અધિકારો છીનવી લેવાના સોફિયાના પ્રયાસોને તો કોઈ પણ સંજોગોમાં સફળ નહીં થવા દઉં. ઘરના
ખૂણામાં બંધ ટીવી સ્ક્રીનમાં આખા રૂમનું દ્રશ્ય દેખાતું હતું. એમાં વિચારોમાં અટવાયેલી મારી જાત પણ દેખાય. શું કરવું? મારા બે મિત્રોએ પપ્પાને સોફિયા સાથે દરિયા કિનારે ફરતા જોયા હતા. કોઈકે સોફિયાને જુદી જુદી વ્યક્તિ સાથે સિલ્વર હોટલમાં જતા જોઈ હતી. ઘણા મનોમંથન પછી એક અણગમતી વાત નક્કી હતી કે સોફિયાના આગમનને રોકી શકાય એમ નથી. મારે મારી જાતને જ એના સ્વીકાર માટે તૈયાર થવું જ રહ્યું. વળી પપ્પાએ કહ્યું જ હતું કે સોફિયા આવે ત્યારે એની સાથે જરાય અસભ્ય વર્તન કરીશ એ નહીં ચાલે. એ ક્ષણે મને મમ્મી યાદ આવી. મમ્મી સૌથી વધારે મને અને પપ્પાને યાદ કરતી હશે. પપ્પા સોફિયાને યાદ કરતા હશે અને સોફિયા એના મેકઅપને છેલ્લો ટચ આપીને અહીં આવવાની તૈયારી કરતી હશે. મને પૂરેપૂરી ખાતરી હતી કે સોફિયા આવશે, એના અડધો કલાકમાં માથાના દુખાવાના બહાને પપ્પા ઘેર આવશે અને કોઈ કામસર મને બહાર મોકલશે. આજે ટીવી પર શ્રીમતી ઇન્દિરા ગાંધીની મોરેશિયસની મુલાકાત દર્શાવવાના હતા. એ મને જોવા મળશે કે કેમ એ શંકા થઈ. જે સોફિયાના આગમનને ટાળવા ઈચ્છતો હતો એ જ સોફિયાની જાણે તીવ્રતાથી રાહ જોવા માંડ્યો. બારણે ટકોરા પડ્યા. સોફિયા હતી. બ્લુ મિની સ્કર્ટ, વ્હાઈટ ટોપ અને કમર પર જેના માટે મારી બેને કેટલીય વાર માંગણી કરી હતી એ ગોલ્ડન બેલ્ટ. આંખો પર મસ્કરા, સહેજ લાલાશ પડતી લિપસ્ટિક બહુ મારકણી લાગતી હતી. હેલો યંગ મેન. જેટલી એ સુંદર હતી એટલો જ ખરાબ એનો અવાજ હતો. અંદર આવી ને એ સોફા પર બેઠી. નજર ઉઠાવીને મારાથી એની સામે જોવું શક્ય નહોતું. એના પગ તરફ નજર ખોડીને હું બેસી રહ્યો. આ શું ગામડાની ગોરીની જેમ માથું નમાવીને બેઠો છું? મેં જવાબ આપવાનું ટાળ્યું. પ્રાઇમરી સ્કૂલના છોકરાની જેમ શરમાય છે કે પછી નર્વસ છું? અવાજમાં જરા કુમાશ લાવવા પ્રયાસ કરીને બોલી. હવે સ્કૂલે જતા છોકરાના બદલે 20 વર્ષની ઉંમરનો યુવક જે નજરે જુએ એવી નજરે એની સામે જોયું. એ હસી. કંઈ પીવું છે? ગૃહિણીની જેમ એણે પૂછ્યું. ના, મને તરસ લાગી છે. તારા માટે શું લાવું? સોફિયા ઘરથી એકદમ પરિચિત છે એવું દર્શાવવા માંગતી હતી. એ ઊભી થઈને રસોડા તરફ ગઈ. એની ચાલમાં લચક હતી. સોફિયા પ્રત્યેના ધિક્કારના ભાવને બદલે ન સમજાય એવો ભાવ મનમાં ઉમટ્યો. એની ક્ષણિક ગેરહાજરીમાં મમ્મી યાદ આવી. થોડી વારમાં બંને માટે ફ્રૂટ જ્યુસ લઈને પાછી આવીને મારી બાજુમાં બેસી ગઈ. એ આવી ત્યારથી ઘરમાં પ્રસરેલી એના પરફ્યુમની માદક સુગંધ વધુ તીવ્ર લાગી. અજાણતા મારા હાથને સ્પર્શી જવાયું હોય એમ ફ્રૂટ જ્યુસનો ગ્લાસ મારા હાથમાં આપ્યો.
આજ સુધી કોઈ સ્ત્રીને આટલી નજીકથી જોઈ કે અનુભવી નહોતી. હૃદયના ધબકારા તેજ બની ગયા. એની આંગળીઓના સ્પર્શને માણતો હોઉં એમ ગ્લાસ હાથમાં પકડી રાખ્યો. મારા હૃદયની તેજ ગતિનું કંપન આંગળીઓ સુધી પહોંચ્યું જ હશે. કેમ આટલો ધ્રુજે છે? એ વધુ પાસે આવી. બહારથી પપ્પાની ગાડી પાર્ક થવાનો અવાજ આવ્યો. બસ આ જ ક્ષણ હતી પપ્પાને સોફિયાનો સાચો પરિચય કરાવવાની. હું ઈચ્છતો હતો કે પપ્પાએ આજ સુધી ન જોયું હોય એ જુએ. પાસે આવેલી સોફિયાએ મને એના આશ્લેષમાં જકડ્યો. મેં એમ થવા દીધું. સોફિયાએ હળવેકથી મારા હોઠ પર એના હોઠ મૂક્યા. મેં એ પણ થવા દીધું. પપ્પાના પાસે આવતા પગલાનો અવાજ ને બારણું ખોલ્યું. વળતી ક્ષણે ધડામ દઈને બારણું બંધ થયું ને મેં સોફિયાને ધક્કો મારીને મારાથી દૂર કરી. મારે આ જોઈતું હતું. મારે આ જોઈતું હતું. મમ્મીની ગેરહાજરીમાં આ ઘર પર મમ્મીના અધિકારો છીનવી સોફિયાને રાણી બનાવવાની પપ્પાની ઈચ્છા આડે આ એક ઘા માત્ર હતો. આ એક ઘા માત્ર હતો. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.